હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બધાના જ ફેવરેટ અને દરેકના ઘરમાં બનતા એવા એકદમ બજાર જેવા મેથીના ગોટા અને ફરસાણની દુકાન જેવી કઢી બનાવીશું. તો બજાર જેવા ગોટા બનાવવા માટે એનો જે બેટર છે તે બનાવવાની જ ખૂબી છે. પરફેક્ટ માપ અને સરળ રીતથી તમે એકદમ જાળીદાર અને સોફ્ટ બજાર જેવા જ ગોટા ઘરે બનાવી શકો છો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ મેથીના ગોટા. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 ચમચી કાળા મરી નાની, 1 નાની ચમચી આખા ધાણા, થોડાક લીલા મરચાં અને થોડાક લીલા ધાણા સમારીને રાખી દીધા છે. હવે આ જે આખા ધાણા અને મરી છે એને આપણે અધકચરા વાટી લેવાના છે. એને એકદમ ઝીણો પાવડર નથી કરવાનો. તો બેયને ભેગા કરી અને અધકચરા વાટી લેશું. તો મેથીના ગોટામાં આ આખા ધાણા અને મરી આમ ક્રશ કરીને એડ કરવાથી એનું ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. તો તમે જરાય સ્કીપ ન કરતા. તો અહીંયા આપણા ક્રશ કરેલા ધાણા અને મરી તૈયાર છે. હવે આપણે મેથીના ગોટા માટેનું બેટર તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે. તો આ ચણાનો લોટ આપણે આ કપના માપે 1.25 કપ જેટલો એડ કરવાનો છે. અને એની સામે 1 કપ જેટલી મેથી એડ કરશું. તો મેથીને મેં સમારીને પાણીથી સાફ કરીને લીધેલી છે. હવે તેમાં થોડા સમારેલા ધાણા એડ કરશું. સાથે જ થોડાક લીલા તીખા મરચાં એડ કરી દેવાના છે. તમે ચાહો તો મૂળા મરચાં પણ એડ કરી શકો છો. હવે આપણે જે મરી અને આખા ધાણાનું ક્રશ કર્યું છે તે પણ એડ કરી દઈશું અને ચમચાની મદદથી એને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં 1 ચમચી ખાંડ એડ કરવાની છે. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ચપટી અજમાને પણ આવી રીતે ક્રશ કરીને એડ કરશું, જેથી તે પચવામાં સહેલું રહે. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીને ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરી દેવાનો છે અને બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ઘણા લોકો આ સમયે આમાં ગરમ તેલ એડ કરતા હોય છે, પણ હું અહીંયા કોઈ પણ જાતનું તેલ એડ કર્યા વગર જ ગોટાનું બેટર તૈયાર કરવાની છું. અને એમ છતાં પણ તેલ એડ કર્યા વગર પણ આપણા જે મેથીના ગોટા છે તે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે અને એમાં કોઈ પણ જાતનું તેલ પણ નહીં રહે. તો મેથીના ગોટાનું બેટર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી છે તે આ રીતની છે. એટલે કે બહુ ઢીલું પણ નહીં અને થોડું કઠણ પણ નહીં. તો સોફ્ટ અને જાળીદાર ગોટા બનાવવા માટે આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. તો હવે બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપશું અને બીજી બાજુ આપણે કઢીની પ્રિપરેશન કરી લઈએ. તો એના માટે મેં એક બોલમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. હવે તેમાં થોડું પાણી એડ કરીને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે, જેથી કરીને એમાં કોઈ લમ્પ્સ ન રહે, એટલે કે આવી રીતની ગોળી ન રહે અને એક ફાઇન બેટર તૈયાર થઈ શકે. તો આ પેસ્ટ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં હજુ અડધો ગ્લાસ પાણી એડ કરશું અને મિક્સ કરી લેશું. હવે એમાં 1 નાની ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરશું. તો અહીંયા મેં એક નાનો ટુકડો આદુ અને 2 લીલા તીખા મરચાંની પેસ્ટ તૈયાર કરી છે, તે એડ કરી દઈશું અને સાથે જ 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. તો એને બરાબર મિક્સ કરી થોડી વાર સાઈડમાં રેસ્ટ આપીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે તે પણ થોડું ફૂલી ગયું છે. તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી. હવે આપણે મેથીના ગોટા તૈયાર કરી લઈશું. તો એના માટે મીડિયમ ફ્લેમ પર મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું. તો તેલ ગરમ થઈ જાય એટલે બેટરને આ રીતે આંગળીથી લઈ થોડું થોડું એડ કરવાનું છે. તો ગોટાને તળતી વખતે આપણે ઘણા બધા ગોટા એકસાથે નથી નાખવાના, કેમ કે જ્યારે ગોટા થોડા તળાશે એમ ફૂલીને ડબલ થશે. તો તમે જોઈ શકો છો કે ગોટા છે તે ફૂલીને ઉપર આવવા લાગ્યા છે. તો હવે આપણે એને જારાની મદદથી પલટી લેશું અને મીડિયમ ગેસ પર જ એને ચડવા દેવાના છે. તો આપણે ગોટાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે અને હંમેશા એને મીડિયમ ગેસ પર જ તળવાના. જો ગેસની ફ્લેમ સ્લો હશે તો ગોટા છે તેમાં તેલ રહી જશે. તો આ મેથીના ગોટા છે તે તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો એનો કલર થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને આવી જ રીતે બાકીના બેટરમાંથી પણ મેથીના ગોટા તૈયાર કરી લઈએ. તો મેથીના ગોટા તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ કઢી તૈયાર કરી લઈએ. તો એના માટે મેં કઢાઈને ગરમ થવા રાખી દીધી છે. હવે તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરશું અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીને સાથે
થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન હિંગ અને થોડો અજમો પણ એડ કરી દઈશું. હવે જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે પણ એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે. એમાં હવે 1 ગ્લાસ જેટલું ફરી પાણી એડ કરી દેવાનું છે અને મિક્સ કરી ગેસની ફ્લેમને મીડિયમ કરી થોડી વાર ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે બેટર છે તે થોડું ઘટ થવા લાગ્યું છે. હવે એ સમયે આમાં 2 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીને એને બરાબર મિક્સ કરશું અને ફરી 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું, જેથી કન્સિસ્ટન્સી છે તે થોડી ઘાટી થાય અને લોટ પણ ચડી જાય. તો ટોટલ 3 થી 4 મિનિટમાં આપણી જે આ કઢી છે તે તૈયાર થઈ ગઈ છે. તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો અને કઢી ઠંડી થશે એટલે થોડી ઘટ થશે. તો બીજી બાજુ જે મેથીના ગોટા છે તે પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો એને પણ હવે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને આવી જ રીતે બધેલા બધા જ બેટરના ગોટા તૈયાર કરી લઈશું. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી, સોફ્ટ અને જાળીદાર એવા મેથીના ગોટા અને કઢી તૈયાર છે.